विद्यार्थी मित्रों आज આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 2 દ્રાવણોની શરૂઆત કરીશું। एक्चुअली આ ચેપ્ટર ધોરણ 11 ના ચેપ્ટર નંબર 1 માં એક આર્ટિકલનું અનુસંધાન છે। આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 1 માં દ્રવ્યનું વર્ગીકરણ, તત્વ, संयोजन અને મિશ્રણ એમ ત્રણ વિભાગમાં સમજ્યા હતા। એમાં મિશ્રણના પાછા બે પ્રકાર હતા, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ। સમાંગ મિશ્રણ એટલે બે કે તેથી વધુ પદાર્થોને મિશ્ર કરીએ અને તેમાં રહેલા ઘટક કણોનું કદ 10⁻⁹ મીટર એટલે કે 1 નેનોમીટર કરતા નાનું હોય એટલે શું થાય? આપણી વિઝન કેપેસિટી 1 નેનોમીટર છે। 1 નેનોમીટરથી નાની વસ્તુ આપણે નરી આંખે જોઈ શકતા નથી। ઇવન 1 નેનોમીટરનો એક પાર્ટિકલ આપણે નરી આંખે ના જોઈ શકીએ, પણ એ જો જથ્થામાં હોય તો આપણે જોઈ શકીએ છીએ। તો અહીંયા શું થશે કે અહીંયા કદ એમનું 1 નેનોમીટર કરતાં નાનું છે, એટલે બધા જ આખું પ્રણાલી એક સમાન રૂપ થઈ ગઈ હશે। એના ગુણધર્મોને આપણે અલગ અલગ પારખી શકીશું નહીં, એટલે આપણે એને સમાંગ મિશ્રણ કહ્યું છે। આ સમાંગ મિશ્રણનું બીજું નામ એટલે દ્રાવણ, જેનો આપણે અહીંયા વિગતવાર અભ્યાસ કરવાનો છે। એવી રીતે વિસમાંગ મિશ્રણ, તો વિસમાંગ મિશ્રણમાં આ જ વસ્તુ લાગુ પડે, પણ અહીંયા કરતાં મોટું હોય નાનુંની જગ્યાએ, એટલે કે એમાં કણોનું કદ 10⁻⁹ મીટર એટલે કે 1 નેનોમીટર કરતાં મોટું। હવે મોટું એટલે કેટલું પાછું? શું 1 કિલોમીટર? ના, તો 1 નેનોમીટરથી 1000 નેનોમીટર સુધી હોય, તો એવી પ્રણાલી એ વિસમાંગ। હવે એનાથી મોટા પણ હોય તો એ વિસમાંગ જ કહેવાય, પણ આ જે પ્રણાલી બને છે, આ જે મિશ્રણ બને છે, એને એક પર્ટિક્યુલર નામ આપવામાં આવ્યું છે કલિલ દ્રાવણ। અને એ કલિલ દ્રાવણ આપણે ધોરણ 12માં જ પાછું ભણવાનું છે। એટલે આ મિશ્રણ, આ જે ચેપ્ટર હતું ધોરણ 11, એમાંથી બે ભાગ પડ્યા, જેના બે ચેપ્ટર બન્યા 11 12મા ધોરણમાં। પહેલું બન્યું દ્રાવણો, બીજું બન્યું કલિલ દ્રાવણ। કલિલ દ્રાવણ એ પૃષ્ઠ રસાયણનો એક પેટા ભાગ છે, જે આપણે ચેપ્ટર નંબર 5માં ભણવાનું છે। તો અહીંયા આપણે શરૂ કરીશું ચેપ્ટર નંબર 2 દ્રાવણો। હવે દ્રાવણોની ડિટેલમાં ચર્ચા કરીએ એ પહેલા એના માટે જરૂરી કેટલાક શબ્દો અહીંયા સમજી લેવા પડશે। શબ્દોમાં એવું છે કે દ્રાવણ એ બે કે તેથી વધુ પદાર્થોનું મિશ્રણ છે। એનો મતલબ એવો થયો કે દ્રાવણમાં ઓછામાં ઓછા બે ઘટક તો હોય જ, અને જો એનો મતલબ એવો થયો કે દ્રાવણ એક પરિવાર થયો। હવે જો કોઈ પરિવારમાં બે સભ્યો હોય અથવા બેથી વધુ સભ્યો હોય તો એની પરિસ્થિતિ શું થાય? જો એમના નામ સરખા હોય તો આપણે એમને ઓળખવામાં તકલીફ પડે। તો દ્રાવણનો અભ્યાસ સરળતાથી કરવા માટે આપણે અહીંયા એ જે ઘટકો છે એનું નામકરણ કરીશું, અને નામકરણના સંદર્ભમાં આપણે અહીંયા 3 વ્યાખ્યાઓ આપીશું। એમાં પહેલી વ્યાખ્યા આપણે આપી દીધી છે દ્રાવણની, બે કે તેથી વધુ પદાર્થોના સમાંગ મિશ્રણને શું કહેવાશે? દ્રાવણ કહેવાય। એના પછી દ્રાવક, તો દ્રાવણમાં જે પદાર્થનો જથ્થો, હવે એકચ્યુઅલી એસઆઈ પદ્ધતિમાં જથ્થાનો એકમ મોલ છે, પણ અહીંયા જુદા જુદા દ્રાવણો માટે જુદો જુદો એકમ આપણે કન્સિડર કરીશું। ઉદાહરણ આપું છું, જથ્થો સૌથી વધારે હોય તેવા પદાર્થને શું કહીએ છીએ? દ્રાવક। અને પછી વધ્યું દ્રાવ્ય, તો દ્રાવણમાં દ્રાવક સિવાયના બાકીના બધા જ ઘટકોને દ્રાવ્ય કહે છે। હું એક ઉદાહરણ લઉં। દાખલા તરીકે આપણા રૂટીન લાઈફમાં આપણે શરબત, આપણા ઘરે મહેમાન આવે ત્યારે મમ્મી શરબત બનાવતી હોય છે। જો કે અત્યારે કોલ્ડ ડ્રિંક્સનો જમાનો છે, પણ અમારા જમાનામાં અમે શરબત, તો એ શરબત, અને અત્યારે પણ છે જ ચલણમાં, પણ ઓછું ચલણ છે। તો શરબત એ પાણી પ્લસ ખાંડ પ્લસ મીઠું પ્લસ લીંબુનો રસ અને
કોઈ એડિશનલ ફ્લેવર આપણે એડ કરતા હોઈએ છીએ. હવે એ પ્રમાણે જોવા જઈએ તો દ્રાવણ શરબત એક દ્રાવણ છે, કારણ કે તમારી સામે 2 ગ્લાસ ભરી કાચના ગ્લાસમાં એકમાં શુદ્ધ પાણી ને એકમાં ખાંડ અને પાણી બે જ મિશ્ર કરેલું છે, અથવા ખાંડ પાણી અને મીઠું જ મિશ્ર કરેલો શરબત લીંબુ રસ ફ્લેવર નહીં નાખ્યો હોય ત્યાં સુધી આપણને ખબર નહીં પડે કે કયા ગ્લાસમાં પાણી છે, કયા ગ્લાસમાં શરબત છે, અને આપણે ટેસ્ટ કરવો જ પડશે. તો એનો મતલબ કે સમાંગ મિશ્રણ છે, અને સમાંગ મિશ્રણ છે એનો મતલબ કે દ્રાવણ છે. હવે આ દ્રાવણમાં પાણીનો જથ્થો સૌથી વધારે છે, એટલે એને આપણે કહીશું દ્રાવક. જ્યારે બાકીના બધા જે ઘટકો છે, ખાંડ, મીઠું, લીંબુનો રસ, ફ્લેવર, એ બધાને સંયુક્ત રીતે દ્રાવ્ય તરીકે ઓળખી શકાય છે. બરોબર? તો આ વાત થઈ તમારી દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણની વ્યાખ્યા. હવે અહીંયાથી આપણને કેટલાક MCQ અથવા તો SQ મળે છે, એની ચર્ચા કરીશું. હું એક પ્રશ્ન લખીશ, એનો જવાબ તમારે મને ગ્રુપમાં લખીને, આપણી જે એપનું ગ્રુપ છે એમાં લખીને મોકલવાના છે ચેટિંગમાં. દરેકે વ્યક્તિગત રીતે મને મોકલવાનો છે કે આના જવાબ શું આવશે. તો સૌથી પહેલો પ્રશ્ન છે, દ્રાવણમાં દ્રાવ્ય ઘટકોનું કદ ખાલી જગ્યા હોય છે. બરોબર? ખાલી જગ્યા તમારે પૂરવાની છે. આ આર્ટિકલની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, કારણ કે આ મારે તમને શીખવાડવાનું ઊભું જ રહે છે. આ તો હું તમને એક ટાસ્ક આપું છું કે તમે કેટલું સમજી શક્યા છો. બીજો આર્ટિકલ છે 100 ગ્રામ પાણી પ્લસ 100 ગ્રામ ઇથેનોલ. બરોબર? આ મિશ્રણમાં દ્રાવ્ય અને દ્રાવકને ઓળખો. ચલો, આના જ વસ્તુ ત્રીજો પ્રશ્ન છે, 100 ml પાણી અને 100 ml ઇથેનોલમાં ના મિશ્રણમાં. આગળનો પ્રશ્ન એઝ ઇટ ઇઝ. અને ચોથું છે 1 મોલ પાણી અને 1 મોલ ઇથેનોલ ના મિશ્રણમાં. તો આ 3 પ્રશ્નો છે, 4 પ્રશ્નો, એના જવાબ તમારે મને આપવાના રહેશે આપણા વોટ્સએપ ગ્રુપમાં, અથવા તો વોટ્સએપ ગ્રુપમાં ના મૂકો તો વ્યક્તિગત રીતે આપણા એપ્લિકેશનની અંદર ચેટ ગ્રુપ છે. ચેટ ગ્રુપમાં ખાલી તમારાનો જવાબ તમે બોલીને પણ લખી અંદર રેકોર્ડ કરીને મૂકી શકો છો. આની બધી સમજૂતી હું ઇન્સિસ્ટ એવું કરીશ કે બોલીને મૂકવા કરતાં લખીને મૂકજો, જેથી હું ઝડપથી જોઈ શકું. પહેલાંમાં મારે બધી ફાઇલો 1 by 1 અપલોડ કરવી પડશે. એટલે ચલો હવે આગળ જઈશું. તો એના પછીનો આર્ટિકલ આવે છે દ્રાવણના પ્રકાર. હવે આપણે વિચારીએ દૈનિક જીવનમાં દ્રાવણના પ્રકાર. તો દ્રાવણનો પહેલો તો પ્રકાર શા માટે પાડવા પડે? તો દ્રાવણને ઓળખવા માટે. સેકન્ડ થિંગ, એના અભ્યાસમાં સરળતા રહે માટે. દાખલા તરીકે એ પ્રકારમાં સૌથી પહેલો જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે એ મિશ્રિત ઘટકોની સંખ્યાના આધારે. એટલે કે આપણે દ્રાવણ બનાવવા માટે કેટલા પદાર્થોને મિશ્ર કર્યા છે એ પદાર્થોની સંખ્યાના આધારે. દાખલા તરીકે મેં હાલ જે તમને શરબત સમજાવ્યું હતું, તો એ શરબતની અંદર પાણી હતું, ખાંડ હતી, મીઠું હતું, પછી લીંબુ રસ હતો અને ફ્લેવર પણ હતી. તો આમાં ટોટલ આપણે 1 2 3 4 5 એમ 5 પદાર્થો મિશ્ર કર્યા છે. તો આવા શરબતને પંચઅંગી, જોજો પચરંગી નહીં, આ પચરંગી ના લખતા, પંચઅંગી દ્રાવણ કહેવાય. એવી રીતે ફક્ત પાણી અને ખાંડ, ગળ્યું પાણી હોય તો એને દ્વિઅંગી દ્રાવણ કહેવાય. બરોબર? તમે સોડા પીવા જાઓ છો તો ફાઉન્ટેન સોડાની અંદર પાણી પ્લસ CO2 જ હોય છે. પછી આપણે એનો મરી મસાલો નાખતા હોઈએ છીએ, પણ ઇનિશિયલી તમારા હાથમાં જે આપે છે એ પાણી અને CO2 નું મિશ્રણ છે, એટલે એને કહેવાય દ્વિઅંગી દ્રાવણ. કમ્પ્લીટ. તો આ પહેલો પ્રકાર આપણે ભણ્યા શેના આધારે? તો એમાં ઘટક કણોની સંખ્યાના આધારે. હવે આપણે વાત કરીશું બીજો પ્રકાર, એના ભૌતિક અવસ્થાના આધારે. ધ્યાન રાખજો, દ્રાવણોનું વર્ગીકરણ એની ભૌતિક અવસ્થાના આધારે પણ કરવામાં આવે છે.
એમાં સૌથી પહેલા તો ભૌતિક અવસ્થા જો દ્રાવણમાં ઓછામાં ઓછા બે ઘટક છે, એટલે તમે દ્રાવ્ય અને દ્રાવક બંને તરીકે ઘન, પ્રવાહી કે વાયુ લઈ શકો. આપણે સૌથી પહેલા વાત કરીશું ફક્ત દ્રાવકની. તો દ્રાવક તરીકે તમે ઘન અથવા પ્રવાહી અથવા વાયુ પદાર્થ લો અને એની અંદર દ્રાવક તરીકે કોઈ પણ વસ્તુ ઓગાળો અહીંયા, તો શું થશે એને સમજવા આપણે એક ઉદાહરણ લઈએ. 1 લિટર દૂધમાં 5 લિટર પાણી નાખીએ અને 5 લિટર દૂધમાં 1 લિટર પાણી નાખીએ, તો તમે સમજી શકો છો કે આ જે દ્રાવણ બન્યું છે એ દ્રાવણનો દેખાવ અને આ દ્રાવણનો દેખાવ, બોલો આનો દેખાવ કેવો હશે? તો કે પાણી જેવો. આનો દેખાવ કેવો હશે? તો કે દૂધ જેવો. તો આવું કેમ થયું? તો એમ થવાનું કારણ છે જથ્થો. કોઈ પણ દ્રાવણમાં જે ઘટકનો જથ્થો વધારે હોય એના જેવા ભૌતિક ગુણધર્મો એ ધારણ કરે. બધા નહીં, પણ અમુક ગુણધર્મો, મોટાભાગના ગુણધર્મો એના, એટલે કે જેનો જથ્થો વધારે હોય, એટલે કે દ્રાવકના જેવા હોય. હવે જો દ્રાવક તરીકે આપણે ઘન પદાર્થ લઈએ અને દ્રાવ્ય તરીકે કોઈ પણ વસ્તુ એમાં દ્રાવ્ય કરીએ, તો જે દ્રાવણ બનશે એને ઘન દ્રાવણ કહેવાશે, કારણ કે એની અવસ્થા ઘન જ બનશે. એવી રીતે પ્રવાહીની અંદર કંઈક ઓગાળીશું તો બનતા દ્રાવણની અવસ્થા પ્રવાહી હશે, તો એને કહીશું આપણે પ્રવાહી દ્રાવણ. એવી રીતે વાયુ દ્રાવ્ય, એટલે કે વાયુનો જથ્થો લઈએ વધારે અને એની અંદર કંઈક ઓગાળીએ તો ઘન, પ્રવાહી કે વાયુ, તો એ પણ વાયુ અવસ્થા ધારણ કરશે. આમ ફક્ત આપણે એક જ એવો એસક્યુ પૂછાય કે ફક્ત દ્રાવણમાં દ્રાવકની ભૌતિક અવસ્થાના આધારે, દ્રાવણમાં દ્રાવકની ભૌતિક અવસ્થાના આધારે દ્રાવણના કેટલા પ્રકાર પડે છે? બોલો કેટલા પ્રકાર પડે? તો 3. કેમ? તો જો દ્રાવક તરીકે ઘન પદાર્થ લીધો હોય તો ઘન દ્રાવણ, પ્રવાહી લીધો હોય તો પ્રવાહી દ્રાવણ, વાયુ લીધો હોય તો વાયુ દ્રાવણ. ઇટ્સ ઓકે. નાઉ હવે આપણે જઈશું દ્રાવણ અને દ્રાવક બંનેની ભૌતિક અવસ્થા. જોજો, આપણે ફક્ત દ્રાવકની વાત કરીએ, હજુ દ્રાવ્ય તો રહી ગયું, તો એના માટે હું સૌથી પહેલા લઈશું અહીંયા દ્રાવ્ય, પછી લઈશ દ્રાવક, પછી લઈશ દ્રાવણ અને પછી લઈશ ઉદાહરણ. તો દ્રાવ્ય અને દ્રાવક, જો દ્રાવ્ય તરીકે હું અલ્ટરનેટ ઘન, પ્રવાહી અને વાયુ, બરોબર. દ્રાવક તરીકે ત્રણેય જગ્યાએ ઘન જ લઈ લો. તો આપણે હાલ શીખ્યા એ પ્રમાણે બોલો આવા દ્રાવણનો ભૌતિક અવસ્થા કેવી હશે? તો દ્રાવક ઘન છે એટલે આ ત્રણે ત્રણ દ્રાવણ કેવા બનશે? ઘન જ બનશે. કેવા બનશે? ઘન. એટલે હવે જો આમાં જ્યારે એમસીક્યુ પૂછાય, આપણે પહેલા ઉદાહરણની ચર્ચા કરીએ, પછી એમસીક્યુ ની ચર્ચા કરીશું. હવે આનું ઉદાહરણ, એટલે કે ઘન પદાર્થમાં ઓગળેલો હોય એવું દ્રાવણ કયું? તો એવું દ્રાવણ છે આપણા દૈનિક જીવનમાં વપરાતી મિશ્ર ધાતુઓ, જેમ કે સ્ટેનલેસ સ્ટીલ, આયર્ન, કોબાલ્ટ અને નિકલની મિશ્ર ધાતુ છે. એમાં આપણને દેખાતું કોઈ એક પણ નથી, કંઈક નવો જ કલર, કારણ કે આયર્ન કાળા રંગનું છે, કોબાલ્ટ છે એ પણ સેજ શ્યામ રંગનું છે, અને નિકલ છે આછા લીલા રંગનું છે, પણ એકે રંગ એમાં જોવા મળતો નથી, અને કંઈક ચમકદાર ચાંદી જેવો રંગ જોવા મળે છે. બરોબર. તો એ મિશ્ર ધાતુ. બરોબર. એ પછી પ્રવાહી ઘનમાં ઓગળેલો છે. તો એવું ઉદાહરણ છે ઝીંક મર્ક્યુરી એમાલ્ગમ. કોઈ પણ ધાતુ, સક્રિય ધાતુ, જોજો અહીંયા સક્રિય ધાતુ લેવાની છે. સક્રિય ધાતુને મર્ક્યુરી સાથે મિશ્ર કરીએ ત્યારે એક આપણને ઘન મિશ્રણ મળે છે. એ ઘન મિશ્રણને એમાલ્ગમ અથવા ગુજરાતીમાં સનરસ કહેવામાં આવે છે. તો આ સનરસ એ હંમેશા પ્રવાહીનું ઘનમાં દ્રાવણ છે. ત્રીજું લઈએ વાયુનું ઘનમાં દ્રાવણ. તો 11મા ધોરણના 12મા પાઠમાં તમે નિકલનું હાઇડ્રોજનેશન, નિકલનો પાઇબંધ તોડી આલ્કેન બનાવવાની પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ પસાર કર્યો હતો. હાઇડ્રોજન વાયુ દુનિયાનો સૌથી હલકો વાયુ છે, તેથી તે સરળતાથી પ્રક્રિયા પામીની હવામાં ઉડી જાય. તો એને આકર્ષવા માટે આપણે પ્રક્રિયા પાત્રમાં કોઈ ચોકલેટ નાખી હતી, પીડીપીટી કે નિકલ. તો આ પીડીપીટી કે નિકલ ઉપર H2 નું શોષણ, ત્યાં H2 શોષાય છે અને એ શોષાઈને પછી આપણને ઘન, કારણ કે એ જે ટુકડો મળે એ પીડીપીટી કે નિકલ ઉપર હાઇડ્રોજન શોષાઈ ગયા પછી આપણને પીડી જેવું જ દેખાય છે, અથવા પીટી જેવું જ, અથવા નિકલ જેવું. એમાં હાઇડ્રોજન દેખાતો નથી પણ વાસ્તવમાં હાઇડ્રોજન છે. તો એને પણ આપણે કહીશું વાયુનું ઘનમાં દ્રાવણ.
ચલો હવે બીજી વસ્તુ કરીશું, અહીંયા દ્રાવ્ય તરીકે ફરીથી ઘન, પ્રવાહી, વાયુ અને દ્રાવક તરીકે પ્રવાહી લઈશું. પ્રવાહી, પ્રવાહી, પ્રવાહી. જોજો ધ્યાનથી હવે. તો પ્રવાહીનો જથ્થો વધારે, ઘનનો ઓછો. અહીંયા તમે વિચારો એટલે તમને ઉદાહરણ આવડી જાય. તો પહેલું તો આ દ્રાવણ બનશે પ્રવાહી છે. આ દ્રાવણ કેવું બનશે? કારણ કે જથ્થો જેનો વધારે હોય એના જેવું દ્રાવણ બને. તો આ દ્રાવણ બધા જ બનશે પ્રવાહી દ્રાવણ. હવે આપણે વિચારીએ તો અહીંયા પહેલાનું ઉદાહરણ શું થશે? તો ઘન પદાર્થ પ્રવાહીમાં ઓગળેલો છે. બોલો એવું ઉદાહરણ કયું? તો એવું ઉદાહરણ છે, હાલ આપણે ચર્ચા કરી દીધી, પાણી પ્લસ ખાંડ, બરોબર, અથવા મીઠું. ચલો પ્રવાહી પ્રવાહી બે એકબીજામાં મિશ્રિત છે. તો એવું ઉદાહરણ છે પાણી પ્લસ ઇથેનોલ. એવું ઉદાહરણ છે પાણી પ્લસ ઇથેનોલ. વાયુ પ્રવાહીમાં મિશ્રિત થયેલો છે. તો હમણાં મેં ચર્ચા કરી હતી સોડા વોટર. તમે સોડા પીવા જાઓ છો ત્યારે પેલો સોડા કેવી રીતે બનાવે છે યાદ કરો. તો એક બોટલમાં પાણી લેશે અને એની પાસે એક સિલિન્ડરની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય, એ નોઝલ વાયુ મારફતે એક સિલિન્ડરમાં આવે, એમાં બોટલ ભરાવી પ્રેશર આપે છે, એટલે એ કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ઓગળે અને સોડા તૈયાર થાય છે. તો આ થયું સોડા વોટર. એમાં પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે પ્રવાહીમાં વાયુ ઓગળેલો છે. તો જોજો અહીંયા હજુ આપણે દ્રાવક તરીકે બે જ વસ્તુ લીધી છે, ઘન અને પ્રવાહી. દ્રાવ્ય તરીકે 3 એટલે ટોટલ 6 પ્રકાર થયા. હજુ આપણે લઈએ તો દ્રાવક તરીકે આપણી પાસે વાયુ બાકી છે. તો ફરી એકવાર અહીંયા જોઈ લઈએ. તો દ્રાવક તરીકે અહીંયા આવશે વાયુ, વાયુ, વાયુ. બોલો આ દ્રાવણ પણ બનશે કઈ અવસ્થા ધરાવતું હશે? વાયુ જ. એટલે આવા દ્રાવણને વાયુ દ્રાવણ જ કહેવાય. ચલો ઘન પદાર્થ વાયુમાં ઓગળેલો હોય, કોઈ ઉદાહરણ દૈનિક જીવનનું આઈડિયા આવતો હોય તો ના આઈડિયા આવતો હોય તો હું કહીશ એટલે આવી જશે. આપણા વોર્ડરોબની અંદર પેલી કંસારી નામની જીવાત ન થાય. આપણી તિજોરી, કપડાની તિજોરીમાં કંસારી નામની જીવાત ન થાય એટલે મમ્મી વ્હાઇટ કલરની ટેબ્લેટ મૂકે છે. એ ટેબ્લેટ જેને આપણે ડામરની ગોળી તરીકે ઓળખીએ છીએ, વાસ્તવમાં એ ડામરની ગોળી એનું તળપદું નામ છે, એનું ઓરિજિનલ નામ છે નેપ્થેલિન. તો નેપ્થેલિનનું હવામાં મિશ્રણ. એ જ રીતે કપૂર, આપણે પૂજાપાઠમાં જે કપૂર વાપરીએ છીએ, એ કપૂર પણ જો થોડો સમય તમે કોઈ જગ્યાએ ખુલ્લું મૂકી દો તો એ ગાયબ થઈ જાય છે. એનો મતલબ કે હવામાં ઓગળી જાય છે. તો બીજું ઉદાહરણ થશે કપૂરનું હવામાં મિશ્રણ. ધ્યાન રાખજો મિત્રો, હું આમાંથી મસ્ત એમસીક્યુ તમને પૂછવાનો છું, એટલે તમારે એસક્યુ પૂછીશ, તમારે એને એમસીક્યુ સ્વરૂપે ચર્ચા કરી શકો. હવે પ્રવાહીનું વાયુમાં મિશ્રણ અથવા તો દ્રાવણ. બોલો પ્રવાહી પદાર્થ વાયુમાં મિશ્રિત થયો એવું કોઈ ઉદાહરણ તમારા દૈનિક જીવનમાં તમારી સમક્ષ દેખાય છે? તો અત્યારે આ મે મહિનાની ખતરનાક ગરમી છે, એ ગરમી જૂન જુલાઈમાં તમને અત્યારે પરસેવો વળે છે, પણ જૂન જુલાઈ જ્યારે શરૂ થશે ત્યારે આપણા શરીરમાં ચીકાશ અનુભવાશે. એ ચીકાશ કેમ અનુભવાય છે? તો એનું કારણ છે અત્યારે હવા સૂકી છે એટલે ફક્ત પરસેવો જ વળે છે, પણ એ વખતે વાદળછાયું વાતાવરણ થશે એટલે વાદળમાં રહેલું પાણી એ હવામાં મિશ્રિત થશે. જોજો, વાદળમાં રહેલું પાણી એ વાયુમાં મિશ્રિત થશે. આપણને પાણી દેખાતું નથી, ખાલી અનુભવી શકીએ છીએ. એના કારણે મોઢા ઉપરની ચીકાશ, શરીર ઉપરની ચીકાશ વધી જાય છે, જેને આપણે ભેજ કહીએ છીએ. તો એ થઈ ભેજવાળી હવા. એ એનું એક ઉદાહરણ છે. હવે જોજો, ઘણા મિત્રોના મગજમાં એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ વાદળ તો પછી શું છે? બોલો ભેજવાળી હવા અને વાદળમાં શું ડિફરન્સ છે? વાદળ પણ વાતાવરણમાં રચાયેલું પાણીનું જ મિશ્રણ છે. વાદળ અને ભેજ આ બેમાં ડિફરન્સ શું છે? તો ભેજ નરી આંખે જોઈ શકાતો નથી. એનો મતલબ કે હવાની અંદર રહેલા પાણીના કણોનું કદ 1 નેનોમીટર કરતાં નાનું છે, એટલે કે સાચું દ્રાવણ છે, એટલે કે દ્રાવણ છે. જ્યારે આપણને વાદળ દેખાય છે એનો મતલબ કે એ હવામાં જ પાણીનું મિશ્રણ છે, પાણીની વરાળ કે પાણીનું મિશ્રણ, પણ એમાં આપણને પાણીની વરાળના કણો દેખાય છે, વાદળ આપણે જોઈ શકીએ છીએ. તો વાદળ શું થયું? કલીલ દ્રાવણ થાય. શું થાય છે? કલીલ દ્રાવણ. હવે આગળ વધીએ તો વાયુનું વાયુમાં મિશ્રણ. તો એની અંદર સૌથી ઉત્તમ ઉદાહરણ આપણા વાતાવરણની હવા છે. કેમ? તો વાતાવરણની હવાની અંદર નાઇટ્રોજન, ઓક્સિજન, થોડી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, પછી હિલિયમ, નિયોન, આર્ગોન જેવા બીજા બધા
નિષ્ક્રિય વાયુઓ છે, પણ એમાં સૌથી વધુ જથ્થો નાઇટ્રોજનનો છે. તો નાઇટ્રોજન અહીંયા બનશે દ્રાવક અને બાકીના બધા જ ઘટકો બનશે દ્રાવ્ય. તો આમ ફરી એકવાર હું બે પ્રશ્ન પૂછું છું. ફક્ત દ્રાવકની ભૌતિક અવસ્થાના આધારે દ્રાવણના કેટલા પ્રકાર પડે? ફક્ત દ્રાવકની ભૌતિક અવસ્થાના આધારે. તો અહીંયા આપણે જોઈશું તો આગળ બોર્ડ નાનું છે એટલે આપણે ભૂસી દીધું છે. તો જોજો અહીંયા દ્રાવક એટલો વાયુ લીધો તો દ્રાવણ વાયુ 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 બને, એ રીતે ઘન લીધો તો ઘન ઘન ઘન, પ્રવાહી લીધો તો પ્રવાહી પ્રવાહી. એનો મતલબ કે દ્રાવક માત્ર જો દ્રાવકની ભૌતિક અવસ્થાને ધ્યાનમાં લેવામાં આવે તો દ્રાવણના 3 જ પ્રકાર પડે: ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ, વાયુ દ્રાવણ. પરંતુ દ્રાવ્ય અને દ્રાવક બંનેના પ્રકારને ધ્યાનમાં રાખી અને જો આપણે વર્ગીકરણ કરીએ દ્રાવણનું તો ટોટલ 9 પ્રકાર પડે. હવે એ 9 પ્રકારમાંથી MCQ કેવી રીતે પૂછાય છે હું તમને સમજાવીશ, કારણ કે અઘરું નથી, ખાલી સમજ ફેરના કારણે તમારા જવાબ ખોટા પડે છે. સૌથી પહેલો હું પ્રશ્ન લઈશ, ઉદાહરણ જ પૂછાય. ઘનમાં પ્રવાહીનું દ્રાવણ નું ઉદાહરણ આપો. જોજો આ જ પ્રશ્ન બીજો લઈ લો. પ્રવાહીનું ઘનમાં દ્રાવણ નું ઉદાહરણ આપો. ચલો ત્રીજો પ્રશ્ન લઈ લો. જોજો તમને એક સરખા જ પ્રશ્નો લાગશે. ઘનનું પ્રવાહીમાં દ્રાવણનું ઉદાહરણ આપો અને પ્રવાહીનું બરોબર છે, આમ તો આવી ગયું ને. પ્રવાહીનું ઘનમાં દ્રાવણ, પ્રવાહીનું ઘનમાં દ્રાવણ, ઘનમાં પ્રવાહી, બધા ઓલ્ટરનેટ થઈ ગયા છે. ચલો અચ્છા, અહીંયા રહી ગયું એક ચોથું. પ્રવાહીમાં ઘનના દ્રાવણનું ઉદાહરણ આપો. આને તમે શાંતિથી વિચારશો તો તમે એકદમ જો જવાબ આપી દેશો તો હું શરત મારું છું કે 110% ખોટો પડશે, પણ શાંતિથી વિચારશો તો તમારો જવાબ ખોટો નહીં પડે. અને હંમેશા જીનીટ ક્રેશ કરવા માટે એક જ રસ્તો છે. ભણતી વખતે કુલ માઇન્ડેડ ભણો, વિચારતી વખતે કુલ માઇન્ડેડ, ખાલી જવાબ લખતી વખતે ઝડપ કરો. કેમ? જવાબ લખતી વખતે ઝડપ એટલે કે તમે જ્યારે વિચારી લીધું હશે ત્યારે તમને કોઈ તકલીફ રહી હશે નહીં. તો પહેલું આનું અર્થઘટન કરીએ. ઘનમાં પ્રવાહીનું, બોલો. ભારતમાં ગુજરાત, ભારતમાં ગુજરાત, ગુજરાતમાં અમદાવાદ. શું સૂચવે છે આપણને? એ આપણને એવું કહે છે કે જેનો જથ્થો વધારે હોય, જે મોટું હોય એની પાછળ માં લાગે. તો આ થયું દ્રાવક, આ થયું દ્રાવ્ય. ઓકે, તો હવે તમને ઉદાહરણ સીધું જ કે દ્રાવક તરીકે ઘન પદાર્થ અને દ્રાવ્ય તરીકે પ્રવાહી હોય. બોલો શું આવશે? તો ઝીંક મર્ક્યુરી એમાલ્ગમ. ઓકે, દ્રાવક તરીકે ઘન પદાર્થ અને દ્રાવ્ય તરીકે પ્રવાહી હોય એવું ઉદાહરણ થશે ઝીંક મર્ક્યુરી. હવે જોજો અહીંયા એક સ્ટેપ હજુ શાંતિથી વિચારીએ તો એકદમ ઇઝીલી જવાબ આવી જાય. બોલો, દ્રાવક ઘન છે, પ્રવાહી દ્રાવ્ય એટલે કે દ્રાવ્ય પ્રવાહી છે, તો દ્રાવણ કેવું બનશે? તો કે ઘન. અને ઘન દ્રાવણમાં 3 ઉદાહરણ હતા. મિશ્ર ધાતુ, તો મિશ્ર ધાતુ શેના માટે હતી? તો મિશ્ર ધાતુ હતી ફક્ત અને ફક્ત બે ઘન માટે. પછી ઝીંક મર્ક્યુરી એમાલ્ગમ શેના માટે હતી? તો એમાં એક પ્રવાહી એક ઘન. હવે જો દ્રાવણ ઘન છે એટલે તો સાબિત થઈ ગયું કે દ્રાવક ઘન જ હશે, તો રહ્યું પ્રવાહી દ્રાવ્ય. ત્રીજું ઉદાહરણ હતું વાયુનું ઘનમાં, તો એ ઉદાહરણ આપણે કયું લખ્યું? તો પીડીપીટી કે નિકલ ઉપર હાઇડ્રોજનની. ચલો એવી રીતે આ વિચારીએ. તો પ્રવાહીનું ઘનમાં, બોલો અહીંયા માં લાગ્યો છે, એનો મતલબ આ દ્રાવક, આ દ્રાવ્ય. જોજો આ એક જ વસ્તુ છે, આ એક જ પ્રશ્ન છે, ખાલી પૂછવાની રીત અલગ છે. તો બોલો આનો જવાબ પણ એ જ આવશે. તો શાંતિથી વિચારીએ. જ્યારે કોઈ પણ પ્રશ્ન બહારનો તમે વાંચો છો, આપણી ટેક્સ્ટમાં ઇન્ક્લુડેડ નથી, બરાબર, મટીરિયલમાં ઇન્ક્લુડેડ નથી, તો આવું શાંતિથી વિચારો, તમને જવાબ 110% આવડશે. વાત રહી હવે ઘનનું પ્રવાહીમાં. તો બોલો નું અને માં જેની પાછળ લાગ્યો એ દ્રાવક, આ દ્રાવ્ય. એનો મતલબ કે દ્રાવણ કેવું થશે? બોલો તો પ્રવાહી. હવે પ્રવાહી દ્રાવણના 3 પ્રકાર આપણને યાદ છે. પ્રવાહીનું પ્રવાહીમાં, તો એમાં આલ્કોહોલ અને પાણીનું મિશ્રણ હતું. પ્રવાહીમાં ઘન, તો એમાં ખાંડ પાણીનું મિશ્રણ હતું. યાદ આવ્યું? અને ત્રીજું વાયુનું પ્રવાહીમાં, તો એમાં CO2 હતું.
હવે આ જુઓ તમે, તો આ એક પ્રશ્ન થયો, કારણ કે આ થયું દ્રાવક, આ થયું દ્રાવ્ય, તો આનો જવાબ પણ આના જ થશે. આમ એકચ્યુઅલી મેં પ્રશ્નો તમને 4 પૂછ્યા, જવાબ 2 જ હતા. તો ઘણી વખત જી નીટમાં આવું જ થતું હોય છે, એકના એક પ્રશ્ન કન્ટિન્યુઅસ 3 વર્ષ પૂછાયો હોય, જવાબ એક જ હોય, પ્રશ્ન જુદો હોય. બરોબર? તો આપણે જો સમજીશું તો કોઈ તકલીફ પડવાની નથી. હવે આપણે વાત કરીશું અહીંથી તમને પૂછાતો એક MCQ જે પૂછાઈ ગયો છે, મેં અહીંયા લખેલો જ છે. બરોબર? જોઈએ તમને કેટલું તમે વિચારી શકો છો. હવે જોજો મિત્રો, આ વિડિયો લેક્ચર છે એટલે હું ખાલી તમને ભણાવી શકીશ. તમારા ડાઉટ સોલ્વ કરવા માટે તમારે આપણી એપની અંદર જે ચેટિંગ છે, એ ચેટિંગમાં તમને તમારી જે મુશ્કેલીઓ છે મને લખીને મોકલવાની છે. એ હું તમને આપણે એક પર્ટિક્યુલર જવાબ, એક સમય તો રોજ લેક્ચર તો રહેશે જ, પણ એ લેક્ચર, લાઈવ લેક્ચરની અંદર હું એવા જવાબો જ આપીશ. આ વિડિયો લેક્ચર તમારે પહેલેથી જોઈ લેવાનું છે, એટલે આપણો સમય બગડે નહીં. ઓકે? તો અહીંયા તમને એવો પ્રશ્ન પૂછાય કે ZnHg સંરસ અથવા એમાલ્ગમમાં ખાલી જગ્યા પદાર્થ દ્રાવક અને ખાલી જગ્યા પદાર્થ દ્રાવ્ય છે. બોલો. હવે એક વસ્તુ ફિક્સ છે કે આ પ્રશ્ન સાચો પડવાની સંભાવના 33% છે. બોલો, આવું કેવી રીતે? તો તમારે 2 ખાલી જગ્યાઓ, 2 ખાલી જગ્યામાં દાખલા તરીકે મેં પહેલા ઓપ્શનમાં દ્રાવક દ્રાવ્ય, બરોબર, તો દ્રાવક તરીકે મેં Zn લખ્યું, Hg લખી દીધું. બીજા કોઈએ લખ્યું અહીંયા Hg અને અહીંયા Zn. બોલો, ત્રીજો ઓપ્શન કયો થશે? ત્રીજો ઓપ્શન કયો થાય? તો નક્કી કરી શકાતું નથી. અને મોટાભાગના વિદ્યાર્થી જ્યારે કન્ફ્યુઝ થાય છે ત્યારે આની ઉપર ટીક કરી દે છે. એ એવું વિચારે કે મને નથી આવડતું, કોઈ નહીં આવડતું હોય. એટલે આવા પણ એ ત્રીજો ઓપ્શન છે ને બહુ જ રેર કેસમાં જ આવતો હોય છે. લગભગ 1000 પ્રશ્નો સોલ્વ કરો ને ત્યારે એકાદો પ્રશ્ન આવો નીકળી જતો હોય કે જેના 3 જ ઓપ્શન બની શકતા હોય, ચોથો બનતો ના હોય, ત્યારે આવું લખ્યું હોય. હવે તમે ધ્યાનથી વિચારો કે ZnHg સરસ, તો એ કયા પ્રકારનું દ્રાવણ હતું? તો કે ઘન દ્રાવણ હતું. ઘન દ્રાવણ હતું એનો મતલબ એમાં દ્રાવક કેવો હોય? તો દ્રાવક ઘન હોય. દ્રાવ્ય કેવો હોય? તો કે દ્રાવ્ય પ્રવાહી હોય, અથવા વાયુ હોય, અથવા પ્રવાહી, અથવા વાયુ, અથવા ઘન હોય. હવે વિચારો તમે, અહીંયા કોણ પ્રવાહી છે, કોણ ઘન છે? તો Zn ઘન અવસ્થા ધરાવે છે, મર્ક્યુરી પ્રવાહી છે. એટલે પહેલું તો આ ફિક્સ થઈ ગયું કે દ્રાવક તરીકે કોણ છે? Zn. બોલો, આ 2 ઓપ્શન ઉડી ગયા. અને દ્રાવ્ય તરીકે કોણ છે? Hg. તો અહીંયા ત્રીજો પ્રશ્ન, અહીંયા જે વાત કરીએ આપણે, હવે આ પ્રશ્નને ફેરવીને પૂછીએ. આની જગ્યાએ તમને એવું પૂછે કે ઝિંક મર્ક્યુરી સરસમાં એ મિશ્રણમાં કોનો જથ્થો વધારે હશે? તો કોનો જથ્થો વધારે હશે? Zn નો. કોનો જથ્થો ઓછો હશે? તો કે મર્ક્યુરીનો. બોલો, ક્લિયર? તો આવો એક પ્રશ્ન પૂછાઈ શકે. આપણે કોઈ જ શક્યતા નકારવાની નથી. જેટલું પૂછાઈ શકે એટલું બધી ચર્ચાઓ કરવાની છે. આગળ વધીશું. એ પહેલા હું ટાઈમિંગ જોઈ લઉં લેક્ચરનું, કારણ કે હું તો ભણાવીશ તો તમને અડધો કલાક થયો છે, વાંધો નહીં. હવે આપણે વાત કરીશું એક જ દ્રાવ્ય અને એક જ દ્રાવણમાંથી બનેલા જુદા જુદા દ્રાવણોને ઓળખવાની રીત. હું એને વાત કરીશ તમને. સપોઝ તમારા મમ્મીની જ વાત કરીએ આપણે, કે તમારા મમ્મી કોઈ ગેસ્ટ આવે, શરબત બનાવે છે, તો શું એ શરબતનો સ્વાદ દરેક વખતે એક સરખો હોય છે? તો કે આપણા બધાનો જવાબ એક જ છે, કોમન છે, નથી હોતો સરખો. તો કેમ નથી હોતો સરખો? તો એનું કારણ છે કે મમ્મી જ્યારે શરબત બનાવવા બેસે છે ત્યારે રેન્ડમલી પાણી લે, રેન્ડમલી ખાંડને નાખી દે. આ જ વસ્તુ તમે કોકા-કોલા કે થમ્સઅપ કે પીવો છો, તો એની અંદર ગમે ત્યારે ગમે તે જગ્યાએ દુનિયાના કોઈ પણ ખૂણેથી તમે કોકા-કોલા લઈને પીવો તો એનો ટેસ્ટ એક કન્ટિન્યુઅસ ટેસ્ટ આવે છે. તો કેમ? તો એનું કારણ કે એ લોકોએ બધી જ વસ્તુ માપીને નાખેલી છે. હવે કોકા-કોલા, પેપ્સી અને થમ્સઅપ, આ ત્રણેય વસ્તુ એક સરખી છે, એમાં ખાલી છેલ્લે ફ્લેવર જુદી છે. બરોબર? તો ધ્યાન રાખજો, એ લોકોએ
પોતાની ફ્લેવરનો જથ્થો એ રીતે રાખ્યો છે કે જેથી એનો ટેસ્ટ એક કોન્સ્ટન્ટ મેન્ટેન થાય. હવે આપણે અને અહીંયા કોકાકોલા પેપ્સીથી પાછા આવી અને જઈએ આપણી લેબમાં, તો લેબની અંદર તમે જાઓ છો ત્યારે ઘણી બધી બોટલો તમને જોવા મળે છે. તમે જે ટેબલ ઉપર ઊભા છો ત્યાં 10 બોટલ હોય અને એ 10 બોટલની અંદર HCLની બોટલ હોય જ છે. પછી તમારા લેબની અંદર એક ટેબલ ઉપર એક અલાયદું ખુલ્લી જગ્યામાં થોડું દૂર બધાએ કોમન એક બીજું ટેબલ મૂક્યું હોય, એની ઉપર HCLની એક બોટલ હોય છે. તો બંને HCL છે, તો બંનેમાં ડિફરન્ટ શું છે? તો બંનેમાં ડિફરન્ટ છે એમના જથ્થાનો. બંને દ્રાવણ જ છે, બેમાંથી એક પણ શુદ્ધ HCL નથી, કારણ કે શુદ્ધ HCL વાયુ સ્વરૂપે હોય છે. આ યાદ રાખજો, શુદ્ધ હાઇડ્રોજન ક્લોરાઇડ એ વાયુ છે. આપણે લેબની અંદર જે વાપરીએ છીએ હાઇડ્રોજન ક્લોરાઇડના દ્રાવણો વાપરીએ છીએ. હવે તમારી રેક ઉપર તમે જે ટેબલ ઉપર ઊભા છો ત્યાં ખાનામાં જે HCL પડ્યો છે એની ઉપર લખ્યું છે મંદ HCL, સામે ટેબલ ઉપર પડ્યો છે એની ઉપર લખ્યું છે સાંદ્ર HCL. તો મંદ અને સાંદ્ર એટલે શું? તો આ મંદ અને સાંદ્ર એની ઉપરથી એક શબ્દ આવ્યો છે સાંદ્રતા અથવા તો મંદતા. તો અહીંયા સાંદ્રતા અને મંદતા એક જ પર્યાય છે, પણ જુદા જુદા જથ્થા માટે આપણે એના અલગ અલગ ઉપયોગ કરતા હોઈએ છીએ. કે જેમ કે જથ્થો વધારે હોય તો સાંદ્ર કહીએ છીએ, જથ્થો ઓછો હોય તો મંદ કહીએ છીએ, અર્થ એક જ છે. તો અહીંયા દ્રાવણની સાંદ્રતા આપણે સમજીશું. તો દ્રાવણની સાંદ્રતામાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં દ્રાવણની સાંદ્રતા એટલે શું? તો એની 2 વ્યાખ્યાઓ આપવામાં આવે છે, ધ્યાનથી. દ્રાવણની સાંદ્રતા, બે વ્યાખ્યાઓ આપવામાં આવે છે. પહેલી વ્યાખ્યા છે, ધ્યાનથી જોજો, નિયત તાપમાને અને દબાણે 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થના જથ્થાને દ્રાવણની સાંદ્રતા. હવે જોજો, આ ટેક્સ્ટબુક પ્રમાણે છે, પણ હું એમાં થોડું સુધારો કરીશ. અહીંયા ભલે આટલું રહ્યું, તો જથ્થો દર્શાવતા અંકને દ્રાવણની સાંદ્રતા કહે છે. દ્રાવણની સાંદ્રતા કહે છે. બીજું આપણે એ જ વ્યાખ્યા બીજી, તો એમાં જોજો કેટલી વસ્તુઓ ધ્યાન રાખવાની છે. બસ આટલું શરૂઆત બદલાઈ જાય છે. તો 1 કિલોગ્રામ દ્રાવકમાં જોજો આટલું તો નીકળી જ ગયું, અહીંયા આટલું બદલાઈ ગયું. આ 1 લિટર હતું એની જગ્યાએ 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા, બાકીનું બધું એનું એ છે. હવે 2 રીતે વ્યાખ્યા આપવાનું કારણ શું છે આપણે ધીમે ધીમે સમજતા જઈશું. એનો બહુ મોટી હિસ્ટ્રી નથી, પણ એ જ્યારે આપણે બધા એકમો ભણતા જઈશું. આ જરૂરિયાત, હંમેશા કહેવત છે કે સંશોધનની જરૂરિયાત, અરે જરૂરિયાત એ સંશોધનની જનેતા છે. તો આ જરૂરિયાત પડી છે એટલે 2 વ્યાખ્યાઓ આપી છે. બાકી માણસ એટલો આળસુ છે કે એક વ્યાખ્યાથી ચાલતું હોય તો બીજી ના આપે, બરોબર. અહીંયા આપણે વાત કરીશું હવે આમાં આપણે આ ચેપ્ટરમાં કયા એકમો ભણવાના છે, એટલે કે કયા સાંદ્રતાના કયા એકમો ભણવાના છે. એમાં સૌથી પહેલું નોર્માલિટી. નોર્માલિટીને સપ્રમાણતા, બરોબર. આ ચોપડીના શબ્દો છે, હું અહીંયા ત્રીજો શબ્દ વાપરીશ, કાર્યક્ષમતા, જે બહુ જ સહેલું પડશે તમને સમજવામાં, બહુ સહેલું પડશે, કાર્યક્ષમતા. બીજું છે મોલારિટી, ત્રીજું છે મોલાલિટી, ચોથું છે ફોર્માલિટી, પાંચમું છે વજનથી ટકાવારી. જો અહીંયા હું લિસ્ટ કદાચ આડું બનાવી શકું છું, ઇટ્સ ડઝન્ટ મેટર. છઠ્ઠું છે કદથી ટકાવારી, સાતમું છે પીપીએમ, આઠમું છે મોલ અંશ. હવે અહીંયા પીપીએમના પાછા 3 પ્રકાર છે, પેટા પ્રકાર, એટલે ટોટલ લગભગ 14 પ્રકાર થાય છે. હું અહીંયા બધાનું લિસ્ટ બનાવી શક્યો નથી, પણ એ આપણે જેમ જેમ ભણતા જઈશું એમાં આવતા જશે. તો સૌથી પહેલાં વાત કરીશું નોર્માલિટી કે સપ્રમાણતાની. હવે જોજો, આ આર્ટિકલ એક મસ્ત મજાનો આર્ટિકલ છે. એની અંદર ઘણા સમજે છે તો એક જ વખતમાં સમજી જાય છે, નથી સમજી શકતા તો આખી જિંદગી નથી સમજી શકતા. અને આમાંથી એક MCQ પૂછાય જ છે.
એક MCQ પૂછાય છે, તો આપણે એની ડિસ્કશન બહુ ડિટેલમાં કરીશું. મેં એટલા માટે જ આ નામ આપ્યું છે કાર્યક્ષમતા. આ નામ આપવાનું કારણ જ એ છે, બરોબર, તો હું એક ઉદાહરણ લઈશ. એક ટ્રક છે, બરોબર, જેનું વજન 10,000 કિલો છે. એ બંધ પડેલી છે. એને ચાલુ કરવા 20 વર્ષ ઉંમર ધરાવતા 20 વ્યક્તિઓની જરૂર પડતી હોય તો જોજો, હવે પ્રશ્ન શરૂ થાય છે. 10 વર્ષ ઉંમર ધરાવતા ખાલી જગ્યા વ્યક્તિઓની જરૂર પડશે. વિચારો તમે. તો 10 વર્ષ એટલે આઈ થિંક આપણે 5.5 વર્ષ, તો ચોથા ધોરણનું બાળક થયું, ચોથું કે પાંચમું, બરોબર, રાઉન્ડ અબાઉટ ચોથા કે પાંચમા ધોરણનું બાળક થયું. હવે 20 વર્ષ એટલે કોલેજ કરતો વિદ્યાર્થી, પાકટ. અને અત્યારના વિદ્યાર્થીઓ તો પાછા જીમમાં જઈ અને બધા બાહુબલી બની ગયેલા હોય, એમની તાકાત જોરદાર હોય. જ્યારે 10 વર્ષનું બાળક હજુ અડધા કામ એની મમ્મી કરી આપતી હોય, એની એટલી સમજ શક્તિ ના હોય, ટેકનિક ના હોય. તો જો 20 વર્ષના બાળક વિદ્યાર્થી એટલે 20 વર્ષનો વ્યક્તિ, એવા 20 વ્યક્તિઓની જરૂર પડતી હોય, તો 10 વર્ષના અહીંયા તમે ક્રોસ ગુણાકાર કરીને જવાબ નહીં લઈ શકો, તમારી ધારણા ખોટી પડશે. તમે એવું કહેશો 20 વર્ષના 20ની જરૂર પડતી હોય, 10 વર્ષના 40ની જરૂર પડે. 40થી પણ વધારે જરૂર પડશે, કારણ કે અમારે અડધા જણા તો ખાલી ચડ્ડી પકડી રહ્યા હોય, ધક્કો ખાલી મારી જેમ નખરા કરતા હોય, બરોબર. તો અહીંયા જો આવું કેમ થયું, તો દરેક વિદ્યાર્થી, આજે 10 વર્ષનું બાળક, ઇવન આ 20 વર્ષમાં એવું હશે, 20 વર્ષમાં બધાની ક્ષમતા સરખી નહીં હોય, પણ તોય 20 જણાનું ટોટલ એફોર્ટ થઈ અને આપણે બંધ ટ્રકને ધક્કો મારી શકાય. અહીંયા 40 જણાની જરૂર પડી છે. આમ તો સોરી 40 કરતાંય વધારે, કાયદેસર 40ની જરૂર પડવી જોઈએ, પણ 40થી વધારે, કારણ કે જેમ ઉંમર ઓછી હોય એમ કાર્યક્ષમતા ઓછી હોય છે. તો એવી પરિસ્થિતિમાં હવે હું તમને કેમિસ્ટ્રીનું ઉદાહરણ આપીને આ વસ્તુ સમજાવું. કાર્યક્ષમતા એટલે કે તુલ્યભાર એટલે શું? મારી પાસે 1 મોલ NaOH છે, એને હું તટસ્થ કરવા માટે 2 વસ્તુ વાપરી શકું. બોલો, પહેલીમાં તો NaCl વત્તા H2O બનશે. અહીંયા 1 મોલ જ NaOH, મારે આ તો 1 મોલ જ લેવો છે, બરોબર. આની કેટલાની જરૂર પડી? તો પ્રક્રિયા બેલેન્સ જ છે. એક Na અહીંથી Cl સાથે ગયો તો આના 1 મોલની જરૂર પડી. હવે હું આ 1 મોલ લઈશ તો Na ની સાથે SO4, તો Na2SO4, જો 2 Na ની જરૂર પડે તો મારે અહીંયા હાફ કરવું પડ્યું. સામે અહીંથી જે OH છૂટો પડ્યો, અહીંથી એક H લઈને ગયો તો H2O, એનો મતલબ કે અહીંયા એક જ H ની જરૂર છે, તો પડી. સોરી, મારી ભૂલ થઈ. હા, બરોબર છે, સાચું છે, કોઈ ભૂલ નથી. બોલો, શું થયું? NaOH ના અડધા મોલ સાથે પ્રક્રિયા થાય, આ Na અહીંયા જતો રહ્યો, અડધો એક થઈ ગયો, SO4 એમના એમ અડધો ને અડધો, અને H ના ભેગું થઈ ગયું. તો બોલો, NaOH નું તટસ્થીકરણ કરવા માટે HCl લઈએ તો કેટલા મોલની જરૂર પડે? 1ની. આના અડધાની. એનો મતલબ કે આ બેમાંથી કોની કાર્યક્ષમતા વધારે છે? બોલો, કોની કાર્યક્ષમતા વધારે છે? તો H2SO4. ચલો બીજું ઉદાહરણ લઈએ. હવે હું લઈશ HCl. બોલો, HCl ના 1 મોલનું તટસ્થીકરણ NaOH સાથે વડે કરીએ અને MgOH ટ્વાઇસ વડે કરીએ. જોજો, આની કાર્યક્ષમતા વધુ, આની ઓછી. એવી રીતે અહીંયા જોઈએ તો બોલો, અહીંયા તો એના એક પ્રક્રિયા લખી દઉં, NaCl + H2O. અહીંયા લખું તો MgCl2 + H2O, પણ મેં H એક જ લીધો છે, Cl એક જ છે, એટલે અડધો Cl કરવો પડે. આને એને અડધો કરો તો અહીંયા અડધો કરવો પડે, એટલે જો OH ઓટોમેટિક અડધો એક થઈ ગયો, તો એક H સાથે એક OH. બોલો, આની કાર્યક્ષમતા આની કાર્યક્ષમતા, તો આની કાર્યક્ષમતા વધુ છે, આની ઓછી છે. આ વધુ ઓછી કેવી રીતના સાહેબ? આ તો અડધું વપરાય, તો વધુ કેમ? તો જ્યાં HCl નો 1 મોલ વપરાય છે ત્યાં H2SO4 નો અડધો મોલ વપરાય છે, એનો મતલબ કે એની કાર્યક્ષમતા વધારે છે. એવી રીતે જ્યાં NaOH નો 1 મોલ વપરાય છે ત્યાં MgOH ટ્વાઇસના અડધો મોલ વપરાય છે, એનો મતલબ કે આની કાર્યક્ષમતા વધારે છે.
બરોબર. તો અહીંયા આ થઈ તમારી કાર્યક્ષમતા. હવે આમાં આ તો મેં તટસ્થીકરણ પ્રક્રિયા જ લીધી છે, પણ રસાયણ વિજ્ઞાનમાં તમે ભણી ગયા છો રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. જો કે રસાયણ વિજ્ઞાનમાં પાછા બે ભાગ છે, કાર્બનિક રસાયણ વિજ્ઞાન અને અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. એમાં કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પ્રક્રિયાઓ કઈ હતી યાદ કરો. ચલો, અને અકાર્બનિક રસાયણ વિજ્ઞાનની પ્રક્રિયાઓ. તો કાર્બનિકમાં સૌથી પહેલી વિસ્થાપન, વિલોપન, પુનર્વિન્યાસ. બોલો ચોથી કઈ રહી ગઈ? તો યોગશીલ. તો આમ 4 પ્રકારની પ્રક્રિયાઓ છે કાર્બનિક રસાયણમાં. અકાર્બનિક રસાયણમાં સૌથી પહેલી રેડોક્સ, બીજી તટસ્થીકરણ અને ત્રીજી આયન વિનિમય. આ 3 પ્રક્રિયાઓ છે. મોટાભાગનું આમાં પતી જાય છે, આ બેમાં જ પતી જાય મોટાભાગનું અકાર્બનિક રસાયણ. આ તો રેર કેસમાં જોવા મળે છે અને એમાં પણ તટસ્થીકરણનો સમન્વય હોય છે. એમાં પણ તટસ્થીકરણનો સમન્વય હોય છે. તો આ થઈ. હવે અહીંયા રેડોક્સના સંદર્ભમાં કાર્યક્ષમતા જુદી હોય, તટસ્થીકરણના સંદર્ભમાં જુદી હોય, આયન વિનિમયના સંદર્ભમાં. તો મેં તમને જે HCl, NaOH, H2SO4 અને MgOH ટ્વાઇસની કાર્યક્ષમતા એટલે કે સપ્રમાણતા સમજાવીએ તટસ્થીકરણના સંદર્ભમાં સમજાવી છે. શેના સંદર્ભમાં સમજાવી છે? તટસ્થીકરણના સંદર્ભમાં. હવે રેડોક્સના સંદર્ભમાં જોઈએ તો રેડોક્સના સંદર્ભમાં તટસ્થીકરણ કેવી રીતે એટલે કે કાર્યક્ષમતા કેવી રીતે એક્ઝિક્યુટ થાય. તો આપણે ભણી ગયા છીએ રેડોક્સ પ્રક્રિયા એટલે શું. તો જેમાં રિડક્શન ઓક્સિડેશન બંને થતું હોય. રિડક્શન એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવાની પ્રક્રિયા અથવા તો ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા. ઓક્સિડેશન એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થવાની પ્રક્રિયા અથવા ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા. તો અહીંયા રેડોક્સ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ સંયોજનનો કેન્દ્રીય પરમાણુ, ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ સંયોજનનો કેન્દ્રીય પરમાણુ, બીજું કોઈ નહીં, કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે તે મેળવે છે. પ્રક્રિયા દરમિયાન કોઈ પણ જે પ્રક્રિયામાં ભાગ લેતો સંયોજન છે પ્રક્રિયા દરમિયાન કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે કે મેળવે છે, અથવા તેના ઓક્સિડેશન આંકમાં થાય કેટલો ફેરફાર થાય છે. આ બાબતને એની કાર્યક્ષમતા કહેવાય. આ બાબતને એની કાર્યક્ષમતા કહેવાય. ધારો કે એક ઉદાહરણ લઉં, H2O2. બોલો, H2O2 અસ્થાયી સંયોજન છે. કેમ? તો H2 માં H નો ઓક્સિડેશન આંક +1 છે, અહીંયા -1 છે. આપણને ખબર છે કે ઓની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા -2 અથવા તો 0 છે, 2 છે. બરોબર. તો આ એમાં રૂપાંતરિત થવા પ્રયત્ન કરશે તો અહીંયા આનું વિઘટન થઈ H2O + ½ O2 બને. હવે જો આ વસ્તુ આપણે ભણી ગયા કે H2O2 લાંબો સમય હવામાં ખુલ્લો પડ્યો રહે ત્યારે આ રીતનું વિઘટન થઈને H2 + O2 બને છે. પણ એ લાંબા સમયની પ્રક્રિયા હતી. આપણે એને એટલે કે એ પ્રક્રિયાની કાર્યક્ષમતા ઓછી છે, પણ એ પ્રક્રિયાની કાર્યક્ષમતા વધારવી હોય, ઝડપથી આ પ્રક્રિયા કરવી હોય તો આની અંદર KMnO4 નાખો તો H2O2 + KMnO4. તમારી કલ્પના બહાર તમે ઉમેરશો ને એવું જ પાણી અને ઓક્સિજન અંદરથી ઓક્સિજન મુક્ત થવા મળશે. કેમ? તો અહીંયા Mn નો ઓક્સિડેશન આંક +7 છે, એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 છે, ઓક્સિજનની -1 છે, એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા 0 અથવા -2 છે. એટલે કે એનો મતલબ આને ઇલેક્ટ્રોન ગુમાવવા છે, અરે મેળવવા છે, જ્યારે આને ઇલેક્ટ્રોન ગુમાવવા છે. કેમ? તો -1 થી -2 થવું છે. બરોબર. અથવા તો મેળવવા છે. બે ઓપ્શન છે આની પાસે એક જ ઓપ્શન છે. એટલે જો આ મેળવશે તો આને ગુમાવવો પડશે. એટલે આ મેળવવા સીધા 5 ઇલેક્ટ્રોન મેળવવા માટે તત્પર છે. 5 ઇલેક્ટ્રોન મેળવવા માટે તત્પર છે. એટલે આની હાજરીમાં આ પ્રક્રિયા એકદમ ઝડપથી થઈ જશે. તો આ પ્રક્રિયા, આ જે રેડોક્સ પ્રક્રિયાની કાર્યક્ષમતાનો આધાર કોની ઉપર છે? તો KMnO4 ઉપર છે. અને ત્યાં એ KMnO4 ની તુલ્યભાર એટલે કે એની કાર્યક્ષમતા કેટલી? તો એના અણુભાર ભાગ્યા 5. એ આપણે કાલે શીખીશું. આજે લેક્ચર બહુ લાંબુ થઈ જશે. હવે વાત કરી લઉં આયન વિનિમય. એટલે કાલે આપણે તુલ્યભારની વ્યાખ્યાઓ શીખીશું. આજે ખાલી આ પ્રક્રિયાઓના પ્રકારને શીખી લઈએ. આયન વિનિમયમાં ધ્યાન રાખજો, NaHCO3 ખાવાનો સોડા
એની HCl સાથે જોજો આ સ્વભાવે અતિ નિર્બળ બેઝ છે અને અતિ નિર્બળ બેઝ છે એટલે જ આપણે એને ખાવાના સોડા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ બરોબર એટલે એ તટસ્થીકરણ પ્રક્રિયા ના દર્શાવે એટલે કે પહેલી તટસ્થીકરણમાં આનો સમન્વય થતો નથી તો જ્યારે આપણે આ બંને વચ્ચે પ્રક્રિયા કરીએ ત્યારે શું થાય આ NaCl ને લઈને જતો રહ્યો બોલો હવે તો H અહીંયા આવ્યું H2CO3 હવે તો આ પ્રક્રિયામાં આનો તુલ્ય ભાર કેટલો તો જ્યારે આયન વિનિમય પ્રક્રિયા થતી હોય ત્યારે એની કાર્યક્ષમતા કેટલી તો એ વખતે એની કાર્યક્ષમતા એના ધન આયનના ધન વીજભાર જેટલી એની કાર્યક્ષમતા કેટલી ધન આયનના ધન વીજભાર જેટલી ફરી એકવાર બોલો તટસ્થીકરણ પ્રક્રિયામાં કાર્યક્ષમતા કેટલી તો એસિડ હોય તો એના દ્રાવણમાં મુક્ત થતા H+ ની સંખ્યા જેટલી બેઝ હોય તો એના દ્રાવણમાં મુક્ત થતા OH- આયનની સંખ્યા જેટલી રેડોક્સ પ્રક્રિયામાં પ્રક્રિયકની કાર્યક્ષમતા કેટલી તો એના દ્વારા મેળવેલા અથવા ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી અને આયન વિનિમય પ્રક્રિયામાં એની પ્રક્રિયકની કાર્યક્ષમતા કેટલી તો એમાં રહેલા ધન આયનના ધન વીજભાર જેટલી હવે ધ્યાન રાખજો ખાસ NaHCO3 માં આ એક જ ધન આયન છે આ આખું ઋણ આયન છે આનું આયનીકરણ થાય ને ત્યારે Na+ અને HCO3- બને આને ધન આયન ગણાય નહીં મોટાભાગના વિદ્યાર્થીઓ આને ભૂલ કરે છે સામે હું બીજું ઉદાહરણ લઈ લઉં Na2CO3 અને HCl તો આ પણ નિર્બળ બેઝ છે પણ આની પ્રક્રિયાથી NaCl તો 2 બરોબર અહીંયા 2 છે એટલે અહીંયા આપણે શું કરવું પડશે 2 લેવા પડશે તો 2 NaCl + Na2CO3 જોજો તો આવી પરિસ્થિતિમાં આપણે અહીંયા કંઈ જોવાનું નથી આના ધન આયન કેટલા તો કે 2 Na અને એનો વીજભાર કેટલો તો જ્યારે આની કાર્યક્ષમતા એક જ થાય જ્યારે આની કાર્યક્ષમતા 2 થઈ દેખાય છે તમને NaHCO3 એક જ મોલ HCl નું તટસ્થીકરણ કરી શક્યો અથવા તો આયન વિનિમય કરી શક્યો જ્યારે N2O3 2 HCl નું કાર્ય કરી શક્યો એટલે કે NaHCO3 કરતાં Na2CO3 ની કાર્યક્ષમતા વધારે છે ઓકે તો આ તમારું ફર્સ્ટ લેક્ચર બેઝિક લેક્ચર છે કાલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બધા જે સાંદ્રતાના એકમો છે એની ડિટેલમાં ચર્ચા કરીશું ઓકે મળીએ